નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે જે વિષય પર આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ થોડો ગહન છે, પણ મને લાગે છે કે ખૂબ જ રસપ્રદ છે. ખરેખર. આપણે સમય, અસ્તિત્વ અને આપણી પોતાની સમજની જે સીમાઓ છે એના વિશે વાત કરીશું. ભલે કોઈ ધર્મશાસ્ત્રમાં ઊંડો રસ ન ધરાવતો હોય પણ. હા, પણ અમુક પ્રશ્નો તો બધાને થાય. બરાબર. જેમ કે સમય શું છે? શું આપણી વાસ્તવિકતાની કોઈ સીમા છે? આ એવા પ્રશ્નો છે જે આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ ઉઠાવે છે, અને એ કોઈ પણ વિચારશીલ વ્યક્તિ માટે ખૂબ જ રસપ્રદ છે. બિલકુલ. અને આ સ્ત્રોતો જે છે એ બાઇબલના કેટલાક ખૂબ જ ઊંડા વિચારોનું અર્થઘટન કરે છે. તે આપણને આપણી જે રોજિંદી સમજ છે એની બહાર વિચારવા મજબૂર કરે છે. અને શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જે આખી ચર્ચાનો પાયો છે. હા, કે સમય પોતે એક સર્જિત વસ્તુ છે. એ હંમેશાથી ન હતો. અને આ જ વાત મારા માટે ખૂબ જ આકર્ષક છે. આપણે તો સમયને એક નદીની જેમ વિચારીએ છીએ, ખરું ને? જેમાં આપણે બધા વહી રહ્યા છીએ. બરાબર. પણ આ દસ્તાવેજો કહે છે કે ના, એ નદી પોતે જ કોઈએ બનાવી છે. તો ચાલો આ વિચારથી જ શરૂઆત કરીએ. આનો અર્થ શું છે કે સમય એક સર્જિત વસ્તુ છે, અને તેનો સર્જનહાર કોણ છે? ચાલો એને સમજીએ. જુઓ, ઘણા ધર્મશાસ્ત્રોમાં ઈશ્વરના અલગ અલગ પાસાઓની વાત છે. આ સ્ત્રોતોમાં ઈશ્વરના એક એવા સ્વરૂપની વાત છે જેને શબ્દ એટલે કે ધ વર્ડ કહેવામાં આવે છે. ધ વર્ડ. હા, એક સર્જનાત્મક શક્તિ, એક દૈવી તર્ક. આ એ જ શબ્દ છે જેનો ઉલ્લેખ યોહાનની સુવાર્તાની શરૂઆતમાં છે. આદિમાં શબ્દ હતો અને શબ્દ ઈશ્વર હતો. બરાબર. તો આ સ્ત્રોતો મુજબ આ શબ્દ, જેને ઈશ્વરનું દ્વિતીય સ્વરૂપ પણ કહેવાય છે, તે સમય અને અવકાશની બહાર અસ્તિત્વ ધરાવે છે. એટલે કે સમય અને અવકાશ બન્યા એ પહેલા પણ તે હતા. તો પછી સમય અને અવકાશનું સર્જન કોણે કર્યું? બરાબર. એ જ શબ્દ દ્વારા સ્ત્રોત એવી દલીલ કરે છે કે સમય અને અવકાશ સહિત બધી જ વસ્તુઓનું સર્જન આ દ્વિતીય સ્વરૂપ દ્વારા અને તેમના માટે થયું છે. તેમના માટે. હા, અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે. જે કંઈ પણ સર્જાયેલું છે તે સમયની અંદર છે, અને તેથી તે સતત બદલાય છે. જેમ કે વૃક્ષો, પર્વતો. હા, વૃક્ષો ઉગે છે અને મરી જાય છે, પર્વતો ઘસાય છે, તારાઓ જન્મે છે અને નાશ પામે છે. પરંતુ શબ્દ, જે સર્જનહાર છે, તે પોતે સંપૂર્ણ અને અપરિવર્તનશીલ છે. અહીં સંપૂર્ણ શબ્દનો અર્થ શું છે? કારણ કે આપણે ઘણીવાર આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીં તેનો કોઈ ખાસ અર્થ હોય એવું લાગે છે. હા, અહીં સંપૂર્ણનો અર્થ છે જે બદલાઈ ન શકે. સ્ત્રોતની દલીલ ખૂબ જ સરળ અને તાર્કિક છે. કઈ રીતે? જુઓ, જો કોઈ વસ્તુ વધુ સારી થઈ શકે તો એનો મતલબ એ પહેલા સંપૂર્ણ ન હતી, અને જો તે વધુ ખરાબ થઈ શકે તો તે હવે સંપૂર્ણ નથી. સાચી વાત છે. તેથી સાચી સંપૂર્ણતાનો અર્થ જ અપરિવર્તનશીલતા છે. અને કારણ કે ઈશ્વરના પ્રથમ સ્વરૂપ એટલે કે પિતા અને દ્વિતીય સ્વરૂપ એટલે કે શબ્દ અથવા પુત્ર બંને સંપૂર્ણ છે, તેઓ શાશ્વત છે. એનો અર્થ એ થયો કે તેઓ સમયના પ્રવાહને આધીન નથી. આધીન નથી, પણ તે સમયના પ્રવાહને ટકાવી રાખે છે. આ તો એવું થયું જાણે કોઈ ફિલ્મ દિગ્દર્શક પોતાની ફિલ્મની બહાર હોય. હા. તે ફિલ્મના દરેક દ્રશ્યને, શરૂઆત, મધ્ય અને અંત, બધાને એકસાથે જોઈ શકે છે. જ્યારે ફિલ્મના પાત્રો તો ફક્ત પોતાની વાર્તાના ક્રમમાં જ જીવી શકે છે. ખૂબ જ સરસ સરખામણી છે. આપણે પાત્રો છીએ અને સર્જનહાર દિગ્દર્શક છે. બરાબર. અને એ જ આપણને આગલા મુદ્દા પર લાવે છે. એક એવો મુદ્દો જેણે સદીઓથી ધર્મશાસ્ત્રીઓને ગૂંચવણમાં મૂક્યા છે. ઠીક છે. તો આપણે એક એવા અસ્તિત્વની વાત કરી રહ્યા છીએ જે સમયની બહાર છે અને સંપૂર્ણ છે, પણ સ્ત્રોતોમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્માની પણ વાત છે. હા, ત્રૈક્ય. તો આ ત્રણે એકસાથે કેવી રીતે ફિટ થાય છે? શું આપણે ત્રણ અલગ અલગ સંપૂર્ણ અસ્તિત્વની વાત કરી રહ્યા છીએ? કારણ કે જો એમ હોય તો તે તો એકેશ્વરવાદના વિચારની વિરુદ્ધ જાય. અને અહીં જ માનવ તર્કની સીમાઓ સ્પષ્ટ થાય છે. સ્ત્રોત પોતે જ સ્વીકારે છે, સ્પષ્ટપણે કહે છે કે આ ખ્યાલ, જેને ત્રૈક્ય કહેવાય છે, તે આપણી સમજની પેલે પાર છે. એટલે કે આપણે સમજી જ ન શકીએ. આપણે જે સમય અને અવકાશમાં બંધાયેલા જીવો છીએ, તે એવા અસ્તિત્વની પ્રકૃતિને કેવી રીતે સમજી શકીએ જે સમય અને અવકાશના દરેક બિંદુ પર
એક સાથે અને સંપૂર્ણપણે હાજર હોય. સ્ત્રોત મુજબ ઈશ્વર એક જ છે, પરંતુ તે આપણી વાસ્તવિકતામાં પોતાને આ 3 અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ કરે છે. લોકો આને સમજાવવા માટે ઘણીવાર પેલું પાણીનું ઉદાહરણ આપે છે. હા, પ્રવાહી, બરફ અને વરાળ. ત્રણેય H2O જ છે, પણ સ્વરૂપ અલગ છે. શું આ સરખામણી અહીં બંધ બેસતી છે? એક સારી શરૂઆત છે, પણ સ્ત્રોત એનાથી પણ ઊંડાણમાં જાય છે અને એની મર્યાદાઓ પણ દર્શાવે છે. શું મર્યાદા? પાણી એક સમયે એક જ સ્વરૂપમાં હોઈ શકે છે, કાં તો તે બરફ હોય અથવા પ્રવાહી. પણ ત્રૈક્યના સિદ્ધાંત મુજબ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણે એક જ સમયે સંપૂર્ણપણે અને સમાન શક્તિ સાથે અસ્તિત્વ ધરાવે છે. એ એક રહસ્ય છે. તો પછી એને સમજવા માટે કોઈ સારી સરખામણી છે? આ સ્ત્રોતોમાં એક વધુ સારી સરખામણી છે. એક કીડો અને સ્માર્ટફોન. ઓહ, એ તો રસપ્રદ લાગી રહ્યું છે. વિચારો, એક કીડા માટે જમીન એ જ તેની વાસ્તવિકતા છે. હા, બરાબર. તે વાઈફાઈ સિગ્નલ, સેટેલાઇટ નેવિગેશન કે વિડિયો કોલ આ બધા ખ્યાલને સમજી જ ન શકે. એના માટે આ બધું અસ્તિત્વ જ નથી ધરાવતું. એની દુનિયાની બહાર છે. બરાબર. સ્ત્રોત દલીલ કરે છે કે ઈશ્વરના સંદર્ભમાં આપણે એ કીડા જેવા છીએ. આપણી બુદ્ધિ અને ઇન્દ્રિયો ફક્ત આ જમીન એટલે કે સમય અને અવકાશને સમજવા માટે જ બનેલી છે. એટલે આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ જેટલું આપણને પ્રગટ કરવામાં આવ્યું છે. ચોક્કસ. એનાથી આગળ વિચારવું એ કીડાનું સ્માર્ટફોનના સર્કિટ બોર્ડ વિશે અનુમાન લગાવવા જેવું છે. એટલે કે આ માત્ર જ્ઞાનની મર્યાદા નથી, પણ આપણી પ્રકૃતિની જ મર્યાદા છે. આ એક બૌદ્ધિક નમ્રતાની વાત છે. પણ હવે આપણે આ ચર્ચાના કદાચ સૌથી મોટા વિરોધાભાસ પર આવીએ છીએ. હા. જે અસ્તિત્વ સમયનું સર્જન કરે છે અને તેને ટકાવી રાખે છે, તે પોતે સમયની અંદર કેદ કેવી રીતે થઈ શકે? બરાબર. અને અહીં જ વાત સૌથી ગહન અને અકલ્પનીય બને છે. સ્ત્રોત વર્ણન કરે છે કે કેવી રીતે ઈશ્વરનું દ્વિતીય સ્વરૂપ, જે અનંતના પાલનહાર છે, તે પોતે એક સર્જિત જીવ એટલે કે ઈસુ. હા, ઈસુ બનીને સમય અને અવકાશમાં પ્રવેશ કરે છે. આ એવું છે જાણે કોઈ નવલકથાનો લેખક પોતે જ પોતાના પુસ્તકનું એક પાત્ર બની જાય. અને એ પાત્ર તરીકે પુસ્તકના નિયમોથી બંધાઈ જાય. બરાબર. અને આ ઘટના ક્રૂસ પર તેની ચરમસીમાએ પહોંચે છે, ખરું ને? જ્યારે ઈશુ પોકાર કરે છે, મારા ઈશ્વર, તે મને કેમ તજી દીધો? આ એક ક્ષણ માટે મારા મગજને ચક્રાવે ચડાવી દે છે. ચોક્કસ. જો દ્વિતીય સ્વરૂપ જે બ્રહ્માંડને ટકાવી રાખે છે તેને પ્રથમ સ્વરૂપથી અલગ કરી દેવામાં આવ્યું હતું, તો એક ક્ષણે બધું તૂટી કેમ ન ગયું? સમય અને અવકાશનું અસ્તિત્વ કેવી રીતે ટકી રહ્યું? આ એ જ પ્રશ્ન છે જે સ્ત્રોત ઉઠાવે છે. અને તેનો જવાબ ફરી એકવાર આપણને આપણી મર્યાદાઓ તરફ પાછા લઈ જાય છે. એટલે કે સ્ત્રોતનો જવાબ ખૂબ જ સુસંગત છે. આ એક રહસ્ય છે. આપણો કારણ અને કાર્યનો જે તર્ક છે તે અહીં લાગુ પડતો નથી. જે અનંતને ટકાવી રાખે છે તે સમયમાં બંધાઈ ગયો અને છતાં અનંત ટકી રહ્યું. તે પિતાથી અલગ થઈ ગયો અને છતાં બ્રહ્માંડનું પતન ન થયું. સ્ત્રોત મુજબ આ ઘટના માનવ બુદ્ધિની નિષ્ફળતાને નહીં, પણ દૈવી શક્તિ અને પ્રેમના અતાર્કિક સ્વભાવને દર્શાવે છે. પણ આ એક રહસ્ય છે. એ જવાબ થોડો સહેલો નથી લાગતો. શું સ્ત્રોત એ સમજાવવાનો કોઈ પ્રયાસ કરે છે કે બ્રહ્માંડનું માળખું એક ક્ષણે કેવી રીતે ટકી રહ્યું? શું કોઈ વૈકલ્પિક સિદ્ધાંતની ચર્ચા છે? ના, અને આ જ મુદ્દો છે. સ્ત્રોત જાણી જોઈને કોઈ વૈકલ્પિક સિદ્ધાંત નથી આપતો. કેમ? કારણ કે લેખકનો હેતુ એ સાબિત કરવાનો છે કે આપણી પાસે એ સમજવા માટે જરૂરી સાધનો જ નથી. તે કહે છે કે આ ઘટનાને તર્કથી સમજવાનો પ્રયાસ કરવો એ આપણી ભૂલ છે. તેને વિશ્વાસથી સ્વીકારવાની વાત છે. ઠીક છે. અને આમ જ પેલો ઈસુના આલ્ફા અને ઓમેગાનો વિચાર ઉમેરાય છે. જેનો અર્થ છે શરૂઆત અને અંત. હા, પણ એનાથી પણ વધુ. તેનો અર્થ છે કે તેઓ સર્જન પહેલા અને તેના પૂર્ણ થયા પછી બંને સમયે એક સાથે અસ્તિત્વ ધરાવે છે. એક સાથે? હા. ઈશ્વરના દૃષ્ટિકોણથી આપણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કદાચ એક જ ક્ષણ છે. સ્ત્રોતો તો ત્યાં સુધી કલ્પના કરે છે કે ઈશ્વરના દૃષ્ટિકોણથી સમય અવકાશનું અસ્તિત્વ નથી અને છે એમ બંને એક સાથે હોઈ શકે છે. ઓકે. આ વિચાર આપણને ચક્કર લાવી શકે છે. હા, પણ તે એ દર્શાવે છે કે આપણી વાસ્તવિકતાની સમજ
કેટલી સંકુચિત છે. ઓકે, આ બધા દાર્શનિક વિચારો ખૂબ જ ગહન છે, પણ ચાલો આને થોડું વ્યવહારિક બનાવીએ. આ સ્ત્રોતો પુત્રની ભૂમિકા વિશે, ખાસ કરીને વારસા અને ન્યાયના સંદર્ભમાં શું કહે છે? સમય અને અવકાશમાં આ બધી ઘટનાઓનો હેતુ શું હતો? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સ્ત્રોતો અનુસાર પુત્રને પિતાનું નામ, અધિકાર અને આખા સર્જનનો વારસો મળે છે. એટલે કે તે બ્રહ્માંડના કાયદેસર વારસદાર છે. બરાબર. પરંતુ ક્રૂસ પરની ઘટના અને મૃત્યુમાંથી પુનરુત્થાન એ છે જે સમય અને અવકાશના ક્ષેત્રમાં આ વારસાની સત્તાવાર રીતે પુષ્ટિ કરે છે. કેવી રીતે? મૃત્યુ પર વિજય મેળવીને તેઓ સર્જન પર શાસન કરવાનો નૈતિક અને વાસ્તવિક અધિકાર સાબિત કરે છે. તે માત્ર એક દાવો નથી રહેતો, પણ એક સિદ્ધ થયેલી હકીકત બની જાય છે. પણ અહીં એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. જો પુનરુત્થાન સમયે તેમને બધો અધિકાર મળી ગયો હતો, તો તેઓ તરત જ દુનિયામાંથી અન્યાય અને દુષ્ટતાનો અંત કેમ નથી લાવતા? તરત જ અંતિમ ન્યાય કેમ નથી કરતા? સ્ત્રોત આના માટે એક ખૂબ જ સ્પષ્ટ કારણ આપે છે, અને તે છે સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છા. સ્વતંત્ર ઈચ્છા. હા, અહીં મુદ્દો ખૂબ જ સૂક્ષ્મ છે. જો ઈશ્વર તરત જ બળજબરીથી બધું ઠીક કરી દે, તો તે બળવાના બીજને મૂળમાંથી દૂર નહીં કરે. તે માત્ર લક્ષણોનો ઇલાજ થશે, રોગનો નહીં. એટલે કે સમસ્યાનું મૂળ તો એમ જ રહેશે. બરાબર. સ્ત્રોત મુજબ ધ્યેય એ નથી કે સર્જિત જીવો ડરથી કે મજબૂરીથી આજ્ઞા પાડે, પણ એ છે કે તેઓ સ્વેચ્છાએ અને સાચા હૃદયથી ઈશ્વરને પ્રેમ કરે અને તેમના માર્ગને પસંદ કરે. તો પછી આ પ્રેમ અને ન્યાય આખરે સાબિત કેવી રીતે થશે? જો તરત જ ન્યાય ન થાય તો પ્રક્રિયા શું છે? સ્ત્રોત 2 તબક્કાની પ્રક્રિયાનું વર્ણન કરે છે. પ્રથમ, ક્રૂઝ દ્વારા, જ્યાં ઈશ્વરનો નિસ્વાર્થ પ્રેમ અને ન્યાયની માંગ બંને એક સાથે પ્રગટ થાય છે. તે સાબિત કરે છે કે ઈશ્વર અન્યાયને અવગણતા નથી, પણ તેનો બોજ પોતે ઉઠાવવા તૈયાર છે. અને બીજો તબક્કો? બીજો અને અંતિમ તબક્કો છે શહીદોનું પ્રથમ પુનરુત્થાન. આ થોડું જટિલ ખ્યાલ છે. એનો અર્થ શું છે? સ્ત્રોત મુજબ ઇતિહાસના અંતે જે લોકોએ અત્યંત વિપરીત સંજોગોમાં પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું છે અને ઈસુમાં વિશ્વાસ રાખ્યો છે, તેઓને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવશે. ઓકે. જ્યારે આ લોકો મૃત્યુ પર વિજય મેળવે છે, ત્યારે તે સમગ્ર બ્રહ્માંડ સમક્ષ એક જીવંત સાબિતી બનશે. શેની સાબિતી? એ વાતની કે ઈશ્વરનો માર્ગ જ સાચો, ન્યાયી અને જીવન આપનારો છે. તે માત્ર એક દૈવી ઘૂસવા નહીં, પણ સર્જિત જીવો દ્વારા જીવાયેલું સત્ય હશે. અને પછી અંતિમ ન્યાય થશે. હા, આ અંતિમ સાબિતી પછી જ, જ્યારે બધી દલીલો પૂરી થઈ જાય અને બધાને પસંદગી કરવાની તક મળી જાય, ત્યારે અંતિમ ન્યાય કરવામાં આવે છે. એટલે કે ન્યાયમાં વિલંબ એ નબળાઈની નિશાની નથી, પરંતુ પ્રેમ અને સ્વતંત્ર ઈચ્છાના સન્માનની પ્રક્રિયાનો એક ભાગ છે. આ તો ખૂબ જ અલગ પરિપ્રેક્ષ્ય છે. ખરેખર. ચલો, તો આ સમગ્ર ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. ચોક્કસ. આપણે શરૂઆત કરી ઈશ્વરના દ્વિતીય સ્વરૂપના વિચારથી, જે સમયની બહારના અપરિવર્તનશીલ સર્જનાર છે. બરાબર. પછી આપણે એક ગહન રહસ્યની વાત કરી કે કેવી રીતે આ અનંત અસ્તિત્વ પોતે સીમામાં એટલે કે સમયમાં પ્રવેશ કરે છે. અને આખી ચર્ચા દરમિયાન એક વાત વારંવાર સામે આવી: માનવ બુદ્ધિની સ્પષ્ટ મર્યાદા. હા, બિલકુલ. અને હું એક અંતિમ વિચાર ઉમેરવા માંગીશ, જે આ સ્ત્રોતોમાં સતત જોવા મળે છે, અને તે છે નમ્રતા. લેખક વારંવાર એવા નિષ્કર્ષ પર આવે છે કે જે પ્રગટ થયું છે તેનાથી આગળની કલ્પના કરવી નિરર્થક અને ઘમંડભર્યું છે. એક જગ્યાએ તો મનુષ્યની તુલના સીધી માટી એટલે કે કોરિયનમાં હગ સાથે કરવામાં આવી છે, અને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, માટી ભલા પોતાના કુંભાર વિશે કેટલું જાણી શકે? આ એક શક્તિશાળી રિમાઇન્ડર છે કે આપણે સર્જન છીએ, સર્જનહાર નથી. બિલકુલ. અને આ જ આપણને આજના અંતિમ વિચાર તરફ દોરી જાય છે. આ સ્ત્રોતો જણાવે છે કે વાસ્તવિકતાનું તે વર્તમાન માળખું છે, તે પુત્રનું પિતાને આધીન થવું છે. જે ક્રૂઝ પર સ્પષ્ટ થાય છે. હા, પણ પછી સ્ત્રોત એક ક્ષણ માટે એક ખૂબ જ ચોંકાવનારી કલ્પના કરે છે. તે કહે છે કે જો ઈશ્વરે ઈચ્છ્યું હોત તો વાસ્તવિકતાનું માળખું પિતાનું પુત્રને આધીન થવું પણ હોઈ શકત. આ એક ખૂબ જ ઊંડો અને વિચાર પ્રેરક મુદ્દો છે.
તે સૂચવે છે કે આધીનતા એ કોઈની નીચી સ્થિતિને કારણે નથી, પણ એક પસંદગી છે. હા, પ્રેમ અને હેતુ ખાતર સ્વેચ્છાએ લેવાયેલો નિર્ણય છે. બરાબર. અને આ સાંભળનાર માટે એક અંતિમ વિચારશીલ પ્રશ્ન ઊભો કરે છે. જો ઈશ્વરની અંદર પણ સત્તા અને આધીનતાનું માળખું સર્જનના ઉદ્દેશ્ય ખાતર દૈવી ઈચ્છા અને પસંદગીનો વિષય હોય, તો તે આપણા પોતાના અસ્તિત્વમાં શક્તિ, પદાનુક્રમ અને હેતુની પ્રકૃતિ વિશે શું સૂચવે છે? આ વિચાર સાથે અમે તમને છોડી જઈએ છીએ. ફરી મળીશું.